એ શૈલેષભાઈ શેઠ. તમને કદી નહીં મનમાં આવે કે એક વ્યક્તિ સમાજ માટે 2 પૈડાના વાહન ઉપર, અને હું કાલે પાછળ બેસીને આખા ગામમાં લગભગ 100 કિલોમીટર ફર્યો છું, જે જગ્યાએ જવાનું ત્યાં સાથે રહ્યો. તો મને લાગે કે આ કઈ ધૂન છે, આ કયો સ્વભાવ છે, આ કયો વિચાર છે કે માણસને આટલું બધું તન્મય કરી દે, પણ રાત્રે 1 કલાક સુતા પછી પણ સવારે તરત પાછા 7:30 વાગે અહીંયા હાજર. આ જવાબદારી છે. જ્યાં આવી જવાબદારી સ્વીકારીને ચાલનારા લોકોની ટીમની અંદર આવી વિશેષ સંખ્યાઓ હોય, એ સમાજ હંમેશા સુખી થવાનો છે, એમાં નિશંક બાબત છે. અને આપણો સમસ્ત કંસારા સમાજ જે કંઈ આ 10 વર્ષ સુધી પહોંચ્યા પછી આગળ આવતી દશાબ્દીની અંદર જ્યારે જશે, ત્યારે ફરી એકવાર એક નાનકડા સૂત્ર સાથે મારી વાતનું સમાપન કરીશ કે હવેની પેઢી શું ઈચ્છે છે. આપણે પેઢી સામે જોવાનું છે. આપણે જે કંઈ કામ કરવાનું છે એ આવતી પેઢીને શું આપવું છે, શું તૈયાર કરવી છે, કયો વિચાર રેડવો છે. વિચાર રેડવાની જરૂર છે, બીજ વાવવાની જરૂર છે. પાંગરવાની બધી શક્તિઓ, બધી શક્યતાઓ ઈશ્વરે પણ આપેલી છે, સમાજે પણ આપેલી છે. આ વખતના નિબંધના વિષયની અંદર એક ટાઇટલ હતું કે આત્મનિર્ભરતા, આત્મસન્માન. સમસ્ત કંસારા સમાજ દર વખતે આપણે વાત કરીએ દુઃખી છે, દુઃખી છે, દુઃખી છે, દુઃખી છે, પણ દુઃખીમાંથી સુખી થવાની ચાવી કઈ? ફક્ત દુઃખી કેવું એમાંથી કોઈ આપણી સાથે પેલી અલાદીનનો જાદુઈ ચિરાગ લઈને આવશે કે કોઈ ચમત્કાર કરી દેશે અને કંસારા સમાજ સુખી થઈ જશે? ના, એ તો સતત પરિણામો અને પ્રયત્નોનું પરિણામ થાય. ચોક્કસ પરિમાણની અંદર આપણે પ્રયત્નો કરવા પડશે, પણ એની અંદરનું પાયાનું સૂત્ર આજે ચોક્કસ હું કહીશ, જે 4 વર્ષ પહેલા વાત કહી હતી. અને એ વિચારથી સમસ્ત કંસારા સમાજ પણ આગળ જશે, બધા સાથે આગળ જશું એટલું મને ચોક્કસ વિશ્વાસ છે કે આત્મનિર્ભરતાથી આત્મસન્માન. આપણે આપણું આત્મસન્માન ક્યાંય માગી નથી લેવું. જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ માગવા જઈશું, ત્યાં નાના નહીં અનુભવીએ. પણ આપણી પેઢીને પણ એવી તૈયાર કરીશું, આપણા વડીલોની, આપણી બધાની ફરજ છે કે આપણી પેઢીને પણ એવી તૈયાર કરીશું. એના માટે આપણે જે સહન કરવું પડે પણ કરશું, પણ એ પેઢી આત્મનિર્ભરતાથી આત્મસન્માન તરફ જઈને ઉભી રહે. છાતી ઠોકીને કોઈ જેને કહે કે અમારા સમાજે અમારી સાથે રહીને એવું કર્યું છે જેના કારણે આજે સન્માનપૂર્વક અમે બધી જગ્યાએ અમારી ઓળખ સાથે ઉભા રહી શકીએ છીએ. આ ખૂબ મહત્વની વાત છે. એટલે આવતા 10 વર્ષના પગથિયા ચડવા માટે આવતી પેઢીને, પછી શિક્ષણનું હોય કે સંસ્કારનું હોય, આ બંને ક્ષેત્રની અંદર આપણી ફરજ પહેલી છે. એ જવાબદારી સાથે આગળ વધશું. એટલા માટે એની આગળ એક નાનકડો શબ્દ બીજો ઉમેરું છું. એ આપણા માટે જરૂરી છે, આપણા વ્યક્તિગત માટે જરૂરી છે. આત્મવિશ્વાસથી આત્મનિર્ભરતા અને આત્મસન્માન. સૌથી પહેલી જરૂર છે આત્મવિશ્વાસ. બીજા કોઈ આને નહીં કરી જાય, મારે જ કરવું પડશે. ચેરિટી બિગિન્સ એટ હોમ. સુધારો મારે જ કરવો પડશે. હું કોઈને કઈ આંગળી ચીંધીશ, તમે આ ના કર્યું, તમે આ ના કર્યું, તમે આ ના કર્યું, મારા ઘરે આમંત્રણ કાર્ડ ન પહોંચ્યું. અરે સમાજની અંદર આવવાનું છે, સમાજનું આહવાન છે, સમાજની અંદર ઉપસ્થિત થવાનું છે. આપણને ખબર છે સમાજ ખુલ્લો છે. અહીંયા ક્યાંય કોઈ એવી વ્યવસ્થા નથી કે સમાજમાં તમે આવતા હોય તમને રોકે. તો આમંત્રણ કાર્ડ ન મળ્યું શા માટે કહેવાનું? એ વ્યવસ્થાના ભાગરૂપે બધે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, કદાચ ન પહોંચે, પણ મારો સમાજ છે, મારે મળવા જવું છે, હું પહોંચી જઈશ. આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને આત્મસન્માન, આ 3 વિષયો સાથે આવતી પેઢીને આંગળીએ પકડીને ઉપર લાવવાના આપણે બધા સહિયારા પ્રયત્ન કરીશું. તો મને લાગે છે કે આવતા 10 વર્ષ પછી સમસ્ત કંસારા સમાજ સાથે આખા કંસારા સમાજ જે રીતે ગુજરાતની અંદર બહાર આવશે, પોતાની જાતને એક્સપ્રેસ કરશે, એ અદ્વિતીય હશે. આપણા વિચારની બહાર એ વાત હશે, એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરીથી મેં ખૂબ સમય લીધો, પણ આપણી સાથે વાત કરવાની મારી ખૂબ ઈચ્છા હતી, એટલે આ ખૂબ આનંદથી વાતો કરી છે.
આપના સર્વનો ખૂબ ખૂબ આભાર માની અને વિરમું છું. આભાર.